એસઆઈઆરમાં ફોર્મ નંબર 7નો મુદ્દો હવે રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. અમરેલીમાં કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ કરાયેલો વિરોધ માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ વોટ ચોરીના આક્ષેપો સાથે લોકતંત્ર પર હુમલાની ચેતવણી તરીકે જોવામાં આવી રહ્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે એસઆઈઆરના નામે ચોક્કસ વર્ગના મતદારોને મતદાર યાદીમાંથી દૂર કરવા માટે ખોટી રીતે ફોર્મ નંબર 7 ભરવામાં આવી રહ્યા છે અને આ સમગ્ર પ્રક્રિયા પાછળ રાજકીય કારસો ઘડાયો છે. તો સવાલ એ છે કે શું ખરેખર મતાધિકાર જેવા મૂળભૂત અધિકાર પર પ્રહાર થઈ રહ્યો છે? આવો વિગતે વાત કરીએ આ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં એસઆઈઆરની પ્રક્રિયા શરૂઆતથી જ વિપક્ષી પાર્ટીઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. કોંગ્રેસ અને અન્ય પક્ષોનું કહેવું રહ્યું છે કે આ પ્રક્રિયા સત્તા પક્ષના ફાયદા માટે ઉપયોગમાં લેવાઈ રહી છે. હવે એસઆઈઆર પૂર્ણ થયા બાદ નામ સુધારણા અને નવા નોંધણીના તબક્કામાં ફોર્મ નંબર 7નો મુદ્દો વિવાદના કેન્દ્રમાં આવ્યો છે. કારણ કે ફોર્મ નંબર 7 મતદાર સામે વાંધો ઉઠાવવાનું ફોર્મ છે અને તેના આધારે કોઈનું નામ મતદાર યાદીમાંથી કમી થઈ શકે છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે રાજ્યભરમાં લાખોની સંખ્યામાં ખોટા ફોર્મ 7 ભરવામાં આવ્યા છે, જેથી વિપક્ષની કોર વોટ બેંકથી મતાધિકારથી વંચિત રાખી શકાય. આ જ મુદ્દે અમરેલીમાં કોંગ્રેસના નેતાના નેતૃત્વમાં કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ થયો હતો. ત્યારે કોંગ્રેસના કાર્યકરો આવેદન આપવા પહોંચ્યા ત્યારે કલેક્ટર કે અધિક કલેક્ટર હાજર ન હોવાનું સામે આવતા ત્યાં જ રામધૂન બોલાવી અને વોટ ચોરી બંધ કરો જેવા નારાઓ લગાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. બાદમાં અધિક કલેક્ટર તાત્કાલિક પહોંચ્યા અને કોંગ્રેસનું આવેદન સ્વીકારવામાં આવ્યું. તે રજૂઆત દરમિયાન જણાવ્યું કે અમરેલી જિલ્લામાં ખોટા ફોર્મ નંબર 7 ભરીને લોકતંત્રને કમજોર પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને જો આ પર રોક નહીં લગાવવામાં આવે તો આવનારી ચૂંટણીઓની વિશ્વસનીયતા પર મોટો પ્રશ્ન ઊભો થશે. આ મુદ્દે ચૂંટણી પંચને કડક કાર્યવાહી કરવાની માંગ કરી અને કહ્યું કે જે કોઈ ખોટા ફોર્મ નંબર 7 ભરીને લોકોના મતાધિકારને નાબૂદ કરવાનો પ્રયાસ કરે છે તેની સામે એફઆઈઆર સહિત કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. કારણ કે મતદારનો અધિકાર કોઈ પક્ષનો નહીં પરંતુ દેશના દરેક નાગરિકનો બંધારણીય હક છે. એક મત માટે કંકાય બાણેજમાં વર્ષોથી બૂથ મુકાતું હોય અને બીજી બાજુ આ જિલ્લાના ગરીબ, મધ્યમ વર્ગ, ખેડૂતને મતથી વંચિત રાખવા માટે અમુક તત્વો મારફત નિમ્ન કક્ષાની માનસિકતાથી કારસો ઘડવામાં આવ્યો. 16 તારીખે મતદારના 7 નંબરના ફોર્મ સાવરકુંડલા લીલિયામાં 65 રજૂ થતા હોય અને 65 ફોર્મ જ આવતા હોય એવું ચૂંટણી પંચ મારફત અમને માહિતી મળતી હોય અને બીજી બાજુ 20 તારીખ એટલે કે 4 દિવસમાં 8000 ઉપરથી મતો હટાવવા માટેની યાદી ચૂંટણી પંચને મળતી હોય. એક જ ઝટકે 8000 લોકો મત ન આપી શકે એના માટેનું પ્રિપેર આયોજન કરવામાં આવ્યું. એટલે મતદારો મતથી વંચિત ન રહે, લોકતંત્ર ફાંસીવાદી લોકો તરફણ ન જતું રહે એના માટેનો આ એક પ્રયત્ન હતો. અને સાથે સાથે વર્તમાન સરકારને અલ્ટિમેટમ પણ હતું. અલ્ટિમેટમ એ પ્રકારનું હતું કે તમને હજુ સત્તાની ભૂખ ભાંગતી નથી. એક બાજુ વિકાસના બાપ બનીને વિકાસની વાતો કરો છો, વિકાસના નામે તમે મતની અને મીડિયાની અંદર બંફાટો કરો છો અને બીજી બાજુ લોકતંત્રમાં તમને ભરોસો નથી. આ લોકતંત્ર લાવવા માટે ગાંધીજી અને સરદાર સાહેબે એના જીવનને સમર્પિત કરી દીધું. એક બાજુ તમે સરદારના સ્ટેચ્યુ મૂકીને વર્લ્ડને આકર્ષવાનો પ્રયત્ન કરો છો, એક બાજુ તમે ગાંધીજીને લોકશાહી લાવવા માટેના ભગવાન રૂપી રૂપ આપો છો અને બીજી બાજુ આ જ ગુજરાતના દેશના વડાપ્રધાન પનોતા પુત્ર એટલે કે આપણા નરેન્દ્રભાઈ સાહેબ, નાયબ વડાપ્રધાન એટલે કે આપણા અમિતભાઈ સાહેબ, આ બેઉનું માથું વર્લ્ડમાં શરમથી ઝૂકી જાય એવા ભારતીય જનતા પાર્ટીના અમુક લોકો આ કાવતરું ઘડ્યું છે, આ ખુલ્લેઆમ ઘડ્યું છે અને ગુજરાતના 10 લાખ લોકોને મતથી વંચિત રાખવા માટેનું પેત્રો ઘડ્યો છે. તો આ હું ઘણી વખત ભાષણોમાં પણ બોલ્યો છું, આંધળા સાંકળા જેવા બે મોઢાળા લોકોને સમજવાની જરૂરિયાત છે. રામ ભગવાન પાસે ગયા વગર છૂટક્યો નથી. હવે તો ભગવાન રામ જ બચાવે. આ બે પગાળા મુખાળા ડબલ મુખોટાના લોકોથી કોઈ બચાવી શકે? ભગવાન રામ જ બચાવી શકે. એસઆઈઆરની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે પરંતુ તેના આસપાસ ઊભા થયેલા વિવાદો હજુ પણ શાંત થવાના નથી. ફોર્મ નંબર 7 જેવા સંવેદનશીલ મુદ્દે જો પારદર્શિતા અને જવાબદારી ન રાખવામાં આવે તો લોકતંત્ર પર લોકોનો વિશ્વાસ ડગમગી શકે છે.
હવે જોવાનું રહ્યું કે ચૂંટણી પંચ અને રાજકીય તંત્ર આ ગંભીર આક્ષેપ ઉપર શું પગલાં લે છે અને શું વાસ્તવિક તપાસ કરીને સત્ય બહાર લાવે છે કે પછી આ મુદ્દો પણ રાજકીય નિવેદનો અને વિરોધ પ્રદર્શનો સુધી જ સીમિત રહે છે. તમારું આ મામલે શું મંતવ્ય છે તમને કમેન્ટમાં જણાવો. આવા વિગતવાર અહેવાલો માટે સ્વમાની ચેનલને લાઇક કરો, વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.